સીમા હૈદરને પાકિસ્તાનથી આવ્યાને 1 વર્ષ થઈ ગયું છે। સીમા હૈદરે લાલ સૂટ પહેરી સચિનને કાળો સૂટ પહેરાવીને ઉજવણી કરી હતી। બંનેએ એકબીજાને હાર પણ પહેરાવ્યા હતા। સેલિબ્રેશન પ્રસંગે સીમાના વકીલ AP સિંહ પણ હાજર હતા। સીમા સચિનના સેલિબ્રેશનની આ તસવીરો જોઈને સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર ગુસ્સે થઈ ગયા છે। ગુલામ હૈદરે સીમા સચિનની ઉજવણીને સ્ક્રિપ્ટેડ ડ્રામા ગણાવતો એક વિડીયો જાહેર કર્યો છે અને કહ્યું કે તેની પાછળ સીમાના વકીલ AP સિંહનો હાથ છે। ગુલામ હૈદરે એમ પણ કહ્યું છે કે સીમાના ગમે તેટલી કોશિશ કરે પણ તે બચશે નહીં। ગુલામ હૈદરે કહ્યું સીમાને એટલી હદે સજા આપવામાં આવશે કે તે પોતાનો ચહેરો જાહેરમાં બતાવી શકશે નહીં। ગુલામે વકીલ SP સિંહની નિંદા કરી અને કહ્યું કે તે જ છે જે આ બધું કરાવી રહ્યો છે। તેઓ સીમાને ફસાવી રહ્યા છે અને સીમા તેની જાળમાં ફસાઈ રહી છે। સીમાને લાગે છે કે વકીલ AP સિંહ તેનું સારું ઈચ્છે છે, પરંતુ તે સીમાનો ઉપયોગ કરી રહ્યો છે અને સીમા ફસાઈ રહી છે। AP સિંહ સીમા માટે ખાડો ખોદી રહ્યો છે, જેમાં સીમા ફસાઈ જશે તે નિશ્ચય છે। ગુલામ હૈદરે એમ પણ કહ્યું હતું કે તેઓ તેમના બાળકોને ક્યારેય છોડશે નહીં અને તેના મૃત્યુ સુધી તેમના માટે લડતા રહેશે। ગુલામ હૈદરે કહ્યું કે તેમને ભારતની અદાલતોમાં વિશ્વાસ છે। સીમાને છુપાઈ જવાનો રસ્તો નહીં મળે અને સચિન પણ તેમાં ફસાઈ ગયો છે। હૈદરે દાવો કર્યો છે કે સચિન એવું પગલું ભર્યું છે જેના ખૂબ જ ખરાબ પરિણામો આવવાના છે। હું સચિનને ક્યારેય માફ કરીશ નહીં। મારા 4 નિર્દોષ બાળકોને મારી પાસેથી છીનવી લેવામાં આવ્યા। સીમા અને સચિનને લાગે છે કંઈક થશે નહીં। મને ભારતના કાયદા અને તેની અદાલતોમાં પૂરો વિશ્વાસ છે। આ લોકોને તેમના ગુનાહોની સજા મળશે અને હું મારા બાળકોને મેળવીશ। ગુલામ હૈદરે વધુમાં કહ્યું કે લોકો મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે। રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને ઇન્શાઅલ્લાહ મારા બાળકો ઈદ સુધીમાં મારી પાસે હશે। ત્યારબાદ વકીલ AP સિંહ અને સીમાના ખરાબ દિવસો શરૂ થશે। ગુલામ હૈદર દાવો કર્યો હતો કે સીમા સાથે AP સિંહ ભારતના કાયદા સાથે રમત રમી રહ્યો છે। મારા 4 બાળકોના જીવન સાથે રમીને તે ક્યારેય ખુશ નહીં થાય। ગુલામ હૈદરે કહ્યું કે AP સિંહનું આ નાટક નહીં ચાલે। જો તમે કંઈ ખોટું કર્યું છે તો તમને સજા થશે। મને મોદીજી, યોગીજી અને ભારતની અદાલતોમાં પૂરો વિશ્વાસ છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી તમને આવા જ સમાચારની અપડેટ મળતી રહે।